બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી આધારિત જિલ્લો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી વારંવાર ખાતરની સર્જાતી અછતને કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં આવેલ થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં વહેલી સવારથી જ ખેડૂતોની ખાતર માટેની લાંબી કતારો જોવા મળતી હતી। વહેલી સવારથી જ 500થી વધુ ખેડૂતો લાઇનમાં લાગ્યા, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર ન આવ્યું હોવાથી ખેડૂતોને ખાતર માટે પૈસા હોવા છતાં પણ ભીખ માંગવાનો વારો આવ્યો છે। વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ કોઈ તંત્ર કે સરકાર ખેડૂતોને સાંભળતી નથી। દર વર્ષે ખેતીના વાવેતર સમયે ખેડૂતોને ખાતરની ખૂબ જ જરૂરિયાત હોય છે, ત્યારે થરાદ વિસ્તારમાં વાવેતર સમયે જ ખાતરની અછત ઊભી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અને બીજી તરફ સરકારી લાયસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસે પૂરતા પ્રમાણમાં ખાતરનો સ્ટોક ન હોવાને કારણે ત્યાંથી ઘણા ખેડૂતો ખાતર વગર પાછા જઈ રહ્યા છે। આમ છેલ્લા ઘણા સમયથી થરાદ વિસ્તારમાં ખાતરની અછત ઊભી થતાં ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખાતર બાબતે ખેડૂતો દ્વારા તંત્રમાં રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ જ પ્રકારે ખાતરની સુવિધા પૂરી પાડવામાં આવી નથી। એક તરફ સરકાર ખેડૂતોને સમયસર ખાતર મળી રહે છે તેવી વાતો કરી રહી છે, તો બીજી તરફ થરાદ વિસ્તારમાં અત્યારે ખાતરની જરૂરિયાત હોવાને સમયે જ ખાતર ન મળતા ખેડૂતો પોતાના વાવેતરને લઈ ચિંતામાં મુકાયા છે અને તાત્કાલિક ધોરણે થરાદ વિસ્તારમાં ખાતરની વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જો ખાતર નહીં મળે તો આંદોલન કરવાની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી। પટેલ પબાભાઈ અમરતભાઈ, ગામ મલુપુર, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। અમારે હાલ થરાદની સંઘમાં એટલો ખાતરનો છે હશે જ, કોઈ મત પૂછો એમ 10 દાડાથી કોઈ ખેડૂતને ખાતર મળતો નથી। ખાતર અમે સવારમાં 5 વાગે અમે આવ્યા હતા, તો હાલ 77 માણસોની લાઈન છે। તો ખાસ અમારી વિનંતી છે સરકારને કે ઝડપીમાં ઝડપી આઈનું જન હાલે અને ઝડપીમાં ઝડપી ખાતર મળે એવું સરકાર એનો સુવિધા કરે। પછી ખાસ અમારે બીજી એક તકલીફ છે કે અમને ખેડૂતોને હાલતા નથી, નેનો યુરિયા ભેગો હાલે છે। નેનો યુરિયા અમારે કોઈ પણ કોમ આવતો નથી, એટલે નેનો યુરિયા ઝડપીમાં ઝડપી સરકાર બંધ કરે એવી અમારી ખાસ સરકાર પાસે મોગણી। શું નામ છે તમારું? જોશી મગારામ વામી। આજે સવારમાં 4 વાગ્યાની વાત ના આવી અને 500 ખેડૂતો અહીં અમે ઊભા થા। રાત્રે પણ 9 વાગ્યા સુધી અહીંયા હાજર રહ્યા હતા અને એમણે સવારમાં વહેલા આવવાનું કહ્યું હતું। સંઘ 9 વાગે ખુલ્યો છે અને ખાધાને પીધા વગર બધા ખેડૂતો અહીં એમને ઊભા છે એક વાત છે। અત્યારે 300થી 400 બેગ બાકી રહી છે અને લગભગ અત્યારે 400 ખેડૂતો અહીં હાજર છે। તો હવે આ ખાતર પૂરો થઈ જશે અને ખેડૂતોને માલ નહીં મળે તો ખેડૂતોના આજના દિવસની ગણતરી શું એક વાત છે। અને જો આ ખેડૂતોને ખાતર નહીં મળે તો ભવિષ્યમાં સરકાર માટે જે ખેડૂતો આંદોલન કરશે એ સરકારને સહન કરવાનો વારો તૈયારી રાખવી પડશે એક વાત છે। તો તમામ તંત્રને ખાસ વિનંતી કે વહેલામાં વહેલી તકે થરાદ તાલુકાના ખેડૂતોને પૂરતો યુરિયા મળી રહે। આજ રોજ હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને કહેવા માંગુ છું, બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી અછત સર્જાઈ છે। તેમાં પણ થરાદ વાવ પંથકની અંદર આ યુરિયા ખાતર મળી નથી રહ્યું, ખેડૂતોને ખૂબ લાંબી લાઈનો લાગી છે। કૃષિ મંત્રી શ્રી કહે છે કે યુરિયા ખાતર પૈકી કોઈ નેનોની ડબ્બી લેવી જરૂરી નથી, કોઈ ફરજિયાત નથી। તેમ છતાં તમામ સંઘોની અંદર તમામ દુકાનદારો ફરજિયાત જો યુરિયા ખાતર જોઈતું હોય તો નેનોની ડબ્બી લેવી પડે એવો આગ્રહ રાખે છે। એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે, પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે। તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી બનાસકાંઠા અને થરાદ પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે, નેનોનું કમિશન માટે કરીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશું, એની જવાબદારી સરકારની રહેશે।